ગ્રામરના એક નવા ટોપિકની ચર્ચા કરીશું જેનું નામ છે સંધિ. આમ તો તમને લોકોને સંધિ છોડતા અને સંધિ જોડતા આવડતું હશે, પણ એના પણ કેટલાક થોડા નિયમો રહેલા હોય છે કે સંધિ કેવી રીતે છોડાય છે અને સંધિ કેવી રીતે જોડાય છે. તો આજે આપણે કેટલાક એવા નિયમોની ચર્ચા કરીશું. એ પહેલાં આપણે સંધિ એટલે શું એની વ્યાખ્યાને સમજવી જરૂર છે, કારણ કે કોઈ પણ વસ્તુને આપણે જ્યારે સમજીએ કોઈ પણ ટોપિક તો એની જે વ્યાખ્યા છે, એનો જે અર્થ હોય ને એ સમજવો જરૂરી છે. તો સૌપ્રથમ આપણે પહેલાં સંધિ કોને કહેવાય એની વ્યાખ્યાને સમજીએ કે સંધિ એટલે કે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે પાસે આવે અને જે ધ્વનિ પરિવર્તન થાય એને આપણે શું કહીએ છીએ? સંધિ કહીએ છીએ. શું છે સંધિની વ્યાખ્યા? કે પહેલા વર્ણનો છેલ્લો શબ્દ અને પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે પાસે આવે અને જે ધ્વનિ પરિવર્તન થાય એને આપણે શું કહીએ છીએ? સંધિ કહીએ છીએ. આ થઈ સંધિની વ્યાખ્યા. હવે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે પાસે આવે અને જે ધ્વનિ પરિવર્તન થાય એને આપણે શું કહીએ છીએ? સંધિ કહીએ છીએ. આ થઈ સંધિની વ્યાખ્યા. હવે સંધિના કેટલાક પ્રકારો પણ છે કે કયા પ્રકાર પડે છે. તો સંધિના ટોટલ 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. કઈ સંધિ? સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આ થયા સંધિના 3 પ્રકારો. હવે આમાંથી આપણે સ્વર સંધિના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે કે સ્વર સંધિના કેટલા પ્રકારો છે. સ્વર સંધિના પ્રકારો વિશે માહિતી મેળવીએ પહેલા સ્વર સંધિ શું છે એ વિશે થોડું જાણી લઈએ કે સ્વર સંધિ એટલે કે પહેલા શબ્દના અંતે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં સ્વર હોય. શું કહે છે? પહેલા શબ્દના અંતે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં સ્વર હોય. સ્વર આવે તે બંને વચ્ચે જે ધ્વનિ પરિવર્તન થાય તેને આપણે શું કહીએ છીએ? સ્વર સંધિ કહીએ છીએ. તો હવે આપણે સ્વર સંધિના કેટલાક જે નિયમો છે એના વિશે માહિતી મેળવીએ એટલે ખ્યાલ આવશે. સ્વર સંધિનો જે પહેલો નિયમ છે એ છે કે અ કે આ પછી અ કે આ આવે ત્યારે તે બંનેના સ્થાને દીર્ઘ આ મુકાય છે. આપણો પહેલો નિયમ કયો છે? આપણે અહીંયા લખીએ એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ આ મુકાય છે. શું કહે છે કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાનમાં દીર્ઘ આ મુકાય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર? આપણે કોઈ એક સંધિ લઈએ કે સૂર્યાસ્ત. તો હવે આપણે સૂર્યાસ્તની સંધિ છૂટી પાડીએ તો શું થાય? સૂર્ય પ્લસ અસ્ત. ઓકે, શું થયું? એની સંધિ છૂટી પાડી સૂર્ય પ્લસ અસ્ત. હવે આપણો નિયમ શું કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ આ મુકાય છે. તો સૂર્ય આપણે જ્યારે એવું બોલીએ છીએ તો અહીંયા અનું ઉચ્ચારણ થાય છે અને બીજા શબ્દનો જે પહેલો વર્ણ છે અસ્ત એમાં પણ આપણે અનું ઉચ્ચારણ છે. તો અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. આપણો નિયમ છે ને કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ આ મુકાય છે. અ પ્લસ અ બરાબર આ થાય. ચલો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે હિમાલય. હિમાલયની આપણે જ્યારે સંધિ છૂટી પાડીએ તો શું થાય? એની હિમ પ્લસ આલય. બરાબર? આપણો નિયમ શું હતો? અ કે આ પછી તો અહીંયા હિમ એવું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે અ અંદર ભરેલો છે પ્લસ આલય. આલયમાં શું આવે છે? આ એવું ઉચ્ચારણ થાય છે. તો અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. તો આપણો નિયમ હતો ને કે અ કે આ પછી અ કે આ આવે તો બંનેના સ્થાનમાં આપણે શું મૂકીએ છીએ? આ મૂકીએ છીએ. ત્યારે આપણે જ્યારે સંધિને જોઈન્ટ કરીએ છીએ ત્યારે શું થાય? હિમાલય. પછી આપણે જોઈએ કે વિદ્યાર્થી.
તો એની સંધિ આપણે છૂટી પાડીએ કે વિદ્યા પ્લસ અર્ઘ્ય. ઓકે, તો અહીંયા વિદ્યામાં તમે જુઓ છો આ એવું ઉચ્ચારણ થાય છે, તો આ પ્લસ અર્ઘ્યમાં અ છે, તો આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. આ થયો આપણો બીજો નિયમ. હવે આપણે બીજું ઉદાહરણ આગળ જોઈએ કે વિદ્યાલય. તો એની સંધિ આપણે છૂટી પાડીએ તો શું થાય? વિદ્યા પ્લસ આય. બરાબર, તો વિદ્યા, વિદ્યામાં આપણે આનું ઉચ્ચારણ કરીએ છીએ આ પ્લસ આલય, તો અહીંયા પણ આ છે, તો આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ થાય. બરાબર, તો આપણો નિયમ હતો કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાને શું થાય છે? દીર્ઘા મુકાય છે. અને આપણા બધા ઉદાહરણો અલગ અલગ જોઈ લીધા. હવે આપણે આગળ બીજા એક નિયમ વિશે જાણીશું. તો આપણે બીજા નિયમની જોઈએ કે ઈ કે ઈ પછી રસોઈ કે દીર્ઘ ઈ પછી હસઈ કે દીર્ઘ ઈ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે? દીર્ઘ ઈ મુકાય છે. મુકાય છે. પહેલા નિયમમાં આપણે શું જોયું કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાનમાં આ મુકાય છે. અહીંયા શું કે રસવઈ કે દીર્ઘ ઈ પછી હસવઈ કે દીર્ઘ ઈ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે? દીર્ઘ ઈ મુકાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે હરિચ્છા. હરિચ્છા. બરાબર, તો હરિચ્છાની આપણે જ્યારે સંધિ છૂટી પાડીએ તો એની સંધિ થાય છે હરિ પ્લસ ઈચ્છા. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રસ્વઈ અને દીર્ઘઈ જ્યારે લખો છો ત્યારે અને જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો છો ત્યારે એનું ઉચ્ચારણ પ્રોપર હોવું જોઈએ. કારણ કે આપણે ઉચ્ચારણ જ્યારે ખોટું કરીએ છીએ ને ત્યારે લખવામાં આપણે મિસ્ટેક કરીએ છીએ. રસ્વઈને આપણે ઉચ્ચારણ કરવું તો ઈ એવું બોલાય અને દીર્ઘઈ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ઈ એવું ઉચ્ચારણ થાય છે. તો અહીંયા છે હરિ પ્લસ ઈચ્છા. તો આપણો નિયમ કે ઈ કે ઈ પછી તો અહીંયા હરિ છે તો અહીંયા રસ્વઈ છે તો ઈ પ્લસ ઈચ્છા, તો અહીંયા રસ્વઈ છે તો શું આવશે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. જ્યારે રસ્વઈ લખો છો ત્યારે આટલે સુધી હોવી જોઈએ, દીર્ઘઈ કરો છો ત્યારે એને આમ લાંબી રીતે તમે દર્શાવી શકો. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે પરીક્ષા. તો પરી પ્લસ ઈક્ષા. ઈક્ષા, તો અહીંયા શું છે? પરીમાં દીર્ઘ રસ્વઈ છે અને ઈક્ષામાં દીર્ઘઈ છે તો રસ્વઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ થાય. આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે દેવીશ. દેવીશ, તો દેવ પ્લસ ઈશ. દેવી પ્લસ ઈશ. દેવી પ્લસ ઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે દેવી, તો દેવીમાં અહીંયા શું છે? દીર્ઘઈ છે તો અહીંયા દીર્ઘઈ પ્લસ રસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ થાય. બરાબર, દેવીમાં દીર્ઘઈ છે અને અહીંયા રસ્વઈ છે તો દીર્ઘઈ વત્તા રસ્વઈ બરાબર શું થાય? દીર્ઘઈ થાય. હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ કે યોગીશ્વર. યોગીશ્વર, તો યોગ યોગી પ્લસ ઈશ્વર. યોગી પ્લસ ઈશ્વર, તો યોગી પ્લસ ઈશ્વર એવી સંધિ થાય. તો યોગીમાં અહીંયા શું છે? દીર્ઘઈ છે
તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રસ્વઈ પ્લસ રસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ, રસ્વઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ, દીર્ઘઈ પ્લસ રસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ અને દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ થાય. મતલબ કે આપણો નિયમ છે કે ઈ કે ઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે? દીર્ઘઈ મુકાય છે. હવે આપણે આગળ બીજા નિયમને જોઈએ. હવે આપણો આગળનો નિયમ છે કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો તે બંનેના સ્થાને શું મુકાય છે? હસ્વ ઉ મુકાય છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે કે દીર્ઘ ઉ કે હસ્વ ઉ પછી દીર્ઘ ઉ કે હસ્વ ઉ આવે તો તે બંનેના સ્થાને દીર્ઘ ઉ મુકાય છે. બરાબર. હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણને ખ્યાલ આવશે કે ભાનુદય હવે આપણે જ્યારે આની સંધિ છૂટી પાડીએ છીએ તો શું થાય છે? ભાનુ પ્લસ ઉદય, ભાનુ પ્લસ ઉદય. ઓકે. તો આપણો નિયમ શું હતો કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો તે બંનેના સ્થાને રસ્વ ઉ થાય છે. તો અહીંયા શું છે? રસ્વ ઉ છે ભાનુમાં. જ્યારે તમે રસ્વ ઉ અને દીર્ઘ ઉ ને લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો આ છે હસ્વ ઉ અને પ્લસ ઉદયમાં પણ હસ્વ ઉ આવે છે તો શું થશે? બરાબર દીર્ઘ ઉ થાય. આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે સિંદૂરવી. તો સિંદૂર પ્લસ ઉર્મી. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું છે? દીર્ઘ ઉ છે. તો દીર્ઘ ઉ પ્લસ ઉર્મીમાં પણ શું છે? દીર્ઘ ઉ છે. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? દીર્ઘ ઉ. સિંધુમાં પણ દીર્ઘ ઉ છે અને ઉર્મીમાં પણ દીર્ઘ ઉ છે તો દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ થાય. આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે વધુલ્લાસ. વધુલ્લાસ. તેની સંધિ આપણે છૂટી પાડીએ તો શું થાય? વધુ પ્લસ ઉલ્લાસ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધુમાં શું છે? દીર્ઘ ઉ છે અને ઉલ્લાસમાં રસ્વ ઉ છે તો દીર્ઘ ઉ પ્લસ રસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ રસ્વ ઉ થાય. વધુલ્લાસ. જ્યારે આપણે આને બંનેને ભેગું કરીએ છીએ ત્યારે અહીંયા શું થઈ જાય છે? દીર્ઘ ઉ થઈ જાય છે. ચલો આગળ બીજું ઉદાહરણ જોઈએ કે વધુર્મી. વધુર્મી. તો વધુર્મીની સંધિ છૂટી પડે તો શું થાય? વધુ પ્લસ ઉર્મી. બરાબર. તો આપણો જે નિયમ હતો વધુમાં શું છે? દીર્ઘ ઉ છે અને ઉર્મીમાં પણ શું છે? દીર્ઘ ઉ. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? દીર્ઘ ઉ થાય. બરાબર. તો આ રીતે એના નિયમો છે. આપણે ત્રણ નિયમો જોયા. એક તો પહેલો નિયમ આપણે જોયો કે અ કે આ પછી અ કે આ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે? આ મુકાય છે. એ પછી આપણે બીજો નિયમ જોયો કે હસ્વઈ કે દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે? દીર્ઘઈ મુકાય છે. ત્યારબાદ આપણે જે ત્રીજો નિયમ જોયો કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો તે બંનેના સ્થાનમાં શું મુકાય છે? દીર્ઘ ઉ મુકાય છે. આ સંધિના નિયમો તમારા એક્ઝામમાં નિયમો કાંઈ પૂછાતા નથી. આ નિયમો તમારી જાણ માટે જ છે પણ જો નિયમો તમને ખ્યાલ હશે તો તમને સંધિ છૂટી પાડવામાં અને સંધિ જોડવામાં શું રહેશે? સરળતા રહેશે. માટે નિયમો જાણવા જરૂર છે. તમારે એક્ઝામમાં ઓન્લી ફોર સંધિ જોડો અને સંધિ છોડો એ બંને જ વસ્તુ તમારે લખવાની રહેશે. આગળના નિયમો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.